આપણે નાનકડી એક ભાઈ શરૂઆત કરી છે, નાનકડી એક એવી છે ને ફેક્ટરીની શરૂઆત. પાછળ બધું કામ ચાલુ છે. બીલુપરી અને આ છે ધોરીપરી. વાયુ મેં કીધું વાયુમાં જવાનું શું ટિકિટ દેવાની? પ્રજા બધી ગાંડી થાય છે આની વાહે. વિદેશના ઓલા ભૂરી આવે ચોરના પેટના ભાઈ. રાજસ્થાની ખાણો છે હમકો. રોજડાથી બચવા માટે ઝટકા મશીન લેવું જરૂરી છે, જે ટૂંક સમયમાં આપણે લોન્ચ કરી દેવું. ગુડ નાઇટ મિત્રો, રામ રામ બધા ડાયરાનું સ્વાગત છે મસ્તીના વ્લોગ વિડીયોની અંદર. અને બરોબર 10:30 વાગે આપણે વ્લોગ ચાલુ કર્યો છે અને અટાણે આપણે જવાનું છે ગાંધીનગર જવાનું છે. તો ચલ્યો હેડીએ બધા ગાંધીનગર. રાધા રેસ્ટોરન્ટ હતો, મફતનો મુખવાસ ખાઈ લીધો છે. ગાડી આપણી વાં પડી છે, એમાં છે આપણો સામાન અને એક સ્નાઈપર ટોર્ચ. આ રહી ભાઈ આપણી સ્નાઈપર અહીંયા પડી છે અને અહીંયા બસ આવે છે, થોડીક વારની અંદર જ આવી છે. કઈ આવી છે બસ એ તો તમને બધાને ખબર જ છે, મારે કહેવાની જરૂર નથી. હવે બધાને મગજમાં ખૂચી ગયું છે, યાદ રહી ગયું છે, તોય તમને જરીક દેખાડી દઈ. એસી વાળી બસ છે શિયાળામાં ભાઈ. એસી સિવાય હું ક્યાંય હેઠો પગ જ નથી મૂકતો, તમને બધાને ખબર છે ને. ઘર ભેગું થાને ભાઈ. આ ગઈ બસ આ ગઈ એસી વાલી. લીલી પરી આવી ગયો, લીલી પરી. બીલું, સોરી લીલી નહીં બીલું. અટાણા હું અંદર હોઉં પણ છે ને ટાઈટ જેવું ખબર નથી પડતું. મસ્તીનું ભાઈ છે ને ઓલું કુલિંગ જેવું ના કર્યું, ઓલું ગરમ જેવું ના કર્યું એવું લાગે છે. 25 નંબર ભાઈ આપણો સોફો છે. હા રે શિયાળાના દિવસો છે એટલે ભાઈ આગળ બેસવાની મજા છે ને. જોકે અંદર ભાઈ તમે ટાઈટ નહીં પડી કારણ એસીનું ટેમ્પરેચર એવી રીતના સેટ કર્યું હોય, પણ આગળ જે જોવાની બેસવાની મજા છે ને એની વાત જ અલગ છે. ગાઈસ વચમાં ચાનો બ્રેક આવ્યો તો બીજી બંસીધર અહીં ઊભી છે. આપણે આ બંસીધરનો છે ને ખાસ વિડીયો બનાવવાનો છે. બનાવો કે ના બનાવો મને ખાસ કમેન્ટ કરીને કહેજો ભાઈ. બહુ મસ્તની અલ્ટ્રા લક્ઝરિયસ ગાડી છે. અને આપણી બસ ક્યાં ઊભી છે? વાં પાછળ ઊભી છે બીલુપરી અને આ છે ધોરીપરી. આ નવી આવી છે. આની આખી બનાવટ જ અલગ છે, બહાર દિલ્હીની બનાવટ છે. પણ તમારા લોકોને ખાસ કમેન્ટ કરવાની કે ભાઈ આ વ્હાઇટ બસનો આપણે સેપરેટ વિડીયો બનાવી કે નહીં, ખાસ કમેન્ટ કરજો. 1000 years later. પૂગી ગયા ભાઈ આપણે ગાંધીનગર. આજતા હે ને બહુ એટલે બહુ જાજા વહેલા પૂગી ગયા હતા. મને લાગ્યું આપણે 7 વાગે પૂગી, પણ બહુ વહેલા નાખી દીધા કારણ કે કોઈ પાર્સલ નતા ને એટલે. જોતા ધોવાડા નીકળે છે એવી ત્યાં ટાઈટ પડે છે. A few inches later. ભાઈ આપણે પૂગી ગયા ગાંધીનગર. મસ્તીના જોઈ લો, ફ્રેશ તરો તાજા થઈ ગયા છે ને હેને રખડવા હાટું નીકળી ગયા છે. પણ આપણે શું કરવા તમને બધાને ખબર છે, થોડીક મિટિંગ અટેન્ડ કરવાની ભાઈ. પ્રોડક્ટ આપણે વધારવાના છે ને, જોવા ને એવું બધું કરવા આવ્યા હે. ખાલી આવીને અમદાવાદ ને બધી જગ્યાએ આપણે રખડવાના હે. અહીંયા કંઈક કેવો લે કંઈક વાયુ હે, જૂની વાયુ બધા જોઈ છે ને આટલું 30 રૂપિયા ટિકિટ દી છે. વાયુ મેં કીધું વાયુમાં જવાનું શું ટિકિટ દેવાની? મતલબ અંદર ડેટ કાઢીને પાણી હોય તો એ તો પ્રજા બધી ગાંડી થાય છે આની વાહે. વિદેશના ઓલા ભૂરી આવે. આપણી ટિકિટ 30 રૂપિયાની ને 350 રૂપિયા કરતા. આપણે લૂંટવાવાળા તો એમ પહેલેથી જ છે. જોતા પતંગો ચગાવે છોકરા અહીંના રાડ થાય છે ભાઈ. આટલા તો અહીંયા જોઈ લો હલવાઈ રહ્યા છે. અહીંયા દોરી નક્કી દોરી દેખાતી હોય જોતા. પણ ઓલી જગ્યાએથી પછી અમે છે ને એક બગીચામાં જવાનો પ્લાન કર્યો હતો જેનું નામ છે ગહચાર. જોઈએ અહીંયા ભાઈ કેવું વાતાવરણ છે. ડખો તો હારીપટના અમને સંભળાય છે. જોતા પતંગો જોતા કસરો કરી મૂકો. છોકરા કે કારો કૂવો. છોકરા તો સમજ્યા પણ મોટા એવા જે લોલોભાઈ ગેડો લઈને રખડે. જો લૂંટી લે આગળ ઘર જોઈ લે. સીધી મહેનત જ નહીં, ચોરના પેટના ભાઈ. પણ આ કોઈ છે ને બહુ જાજો ફોલો કરી શકે એવા છે નહીં, કારણ કે એટલામાં એકબીજાને કાપી નાખે. જોતા કવડા પતંગો છે અહીં. ભાઈ બાપા પતંગો નકરા પતંગો જ દેખાય છે ભાઈ અહીંયા. આ ઉપર આ ચકવા જ ના દે, કોઈક હેઠે જ કાપી નાખે ને બાકી આના જેવા લૂંટણી આવી લૂંટી લઈએ ચોરના પેટના. જાણું તો સમજ્યા પણ માસી લૂંટવા માંડ્યા જોઈ લે. વાહ ભાઈ વાહ, લૂંટી લે જોઈ લે. ઓલો ભાઈ બન જોઈ લે. કાંઈ ભાઈ કાંઈ આવ્યો લૂંટો ભાઈ. ચાલુ મેદાનમાં રોજડું કરી ગયું. ઓલું રોજડું કરી આવ્યું જોઈ લો. રોજડાથી બચવા માટે ઝટકા મશીન લેવું જરૂરી છે, જે ટૂંક સમયમાં આપણે લોન્ચ કરી દેવું. ઓલો ભાઈ જોઈ લો ક્યાં છે કિના બાંધે છે. જોયું ને કે કોઈ હે ને ગગો લૂંટી ના લેવો જોઈએ. વાં છે કિના બાંધે કે લૂંટવા બેઠો એ ચોરના પેટનો. રોકી જેવું કૂતરું લાગતું હતું ભારી. રોકી તાટાણે શું હાલતમાં કોઈ ખબર નથી. ઓળખો તો હા ને રોકીને કે ભૂલી ગયા તમે બધા. ખાસ મને એ કોમેન્ટ કરીને કહેજો. ઓલા પતંગિયા જોઈને ભાઈ અમે આવી ગયા મોલમાં, કારણ કે અમારે જોવું છે ફિલ્મ. કયું ફિલ્મ છે ત્યાં જાય ભાઈ ખબર પડે. ગાઈસ અમે મૂવી જોવા આવ્યા હે, પણ એને બાથરૂમ તો જો જેટલો મેં દુકાનમાં નથી ખર્ચો કર્યો એટલો બાથરૂમમાં ખર્ચો કરે.
પીઓપી ઇન્ટિરિયર અવડો ખર્ચો કર્યો પણ તો અહીંયા પાણી નથી આવતું. બોલો અહીં સેન્સર આવે ભાઈ, કોઈ વાઇપર આવે. मेरा है ही कौन तेरे से The next day. ગુડ મોર્નિંગ. બીજો દિવસ થઈ ગયો. બીજા દિવસને બધાને રામ રામ ખેડૂત મિત્રો. ખેડૂત મિત્રો મારે કહેવા જરૂર છે, કારણ કે ભાઈ આજે છે ને એક વસ્તુ હું અનાઉન્સમેન્ટ કરવા માંગુ છું. આપણે નાનકડી એક ભાઈ શરૂઆત કરી છે, નાનકડી એક એવી છે ને ફેક્ટરીની શરૂઆત કરી છે, જે આપણે અત્યાર સુધી વિડીયો છે ને રિલીઝ નથી કરી, પણ આજે છે ને વિડીયોમાં રિલીઝ કરી નાખું હું. તાલપત્રીનું ભાઈ નાનકડું હું આપણે પ્રયાસ ચાલુ કર્યું છે. આપણું ખુદનું મેન્યુફેક્ચરિંગ છે, એટલે હું બહાર અટાણા આવ્યો હું. દેખાડું તમને ત્યાં જાઉં કઈ રીતે બધું કામ કરે છે. ધીરે ધીરે ભાઈ આપણે તાલપત્રી છે ને ચાલુ કરી દેવાના છે. આવું બધું ભાઈ નાનું મોટું આપણે ચાલુ કરવાના છે. મેં ખેડૂત મિત્રોને ખાસ બહુ મજબૂત તાલપત્રી 200 GSM મારી છે ને આપણે બનાવવાના છે. ફેક્ટરી હું તમને એના દેખાડું. રેડી? ત્યાં સુધી હાલો ભાગીએ આપણે. ઓલ રાઈટ મિત્રો, તો જેની આપણે વાત કરતા હતા કે આપણે નાનકડી એવી શરૂઆત કરી છે, નાનકડું એવું કારખાનું કે તમે બધું કહી શકો છો. પાછળ બધું કામ ચાલુ છે. તાળપત્રી ભાઈ જોઈ લ્યો, મસ્તીનો છે ને આ હાંથા બનાવવાનું યંત્ર છે. અહીં નીચે છે ને જો અહીં હાંથા લાગતું જાય, ગરમ હવા ને એવું બધું આવતું જાય ને વાંચી તાલપત્રી આવતી જાય, નાની કરતી બે કરતી ને મસ્તીનો છે ને હાંધો લાગતો જાય. એનું યંત્ર છે. એક બીજું યંત્ર છે જો અહીં બાજુ. જો આ યંત્ર છે ને, આ યંત્ર છે ને તાલપત્રીમાં અલગ છે ને રોલ ભજવે છે. તાલપત્રીમાં તમે જોયું છે કે સાઈડમાં ઓલી છે ને દોરી હોય, જો દેખાય આ ટાઈપની આમ દોરી બાંધેલી હોય, તો એ છે ને આ યંત્રમાં બને છે. આપણે શરૂઆત કરી છે. જો આ મશીન ચાલુ કર્યું ને એ ભેગું જો નીચે ફરવા માંડે. આગળ ઓલું કામ પતે ને એટલે હું તમને દેખાડું. આમાં છે ને ગરમ હવા આવતી હોય, ઓલું ગરમ થઈને જો આ બ્લોવર છે ને આ એકદમ હારી પટનું ગરમ થઈ જતું હોય, એટલે હાંધો ઉખડવાની આપણે પૂરેપૂરી ઓલી ગેરંટી લઈએ. હાંધો ઉખડી જાય ને તો આ કરી જવાનું, તમને એકદમ પાછું રિટર્ન નવું પીસ દઈ દેવું. તો હાલો અહીંયા થોડાક ઓર્ડર બોર્ડર છે આપણે કરી નાખી. જો અહીંયા બનતા જાય ને, જો અહીંયા હાંધો લાગતો જાય, આખો જોઈ લો, ફોટો બનતો જાય અમારો મસ્તીનો એકદમ, કાંઈ થાય નહીં એવો. અહીં જો દોરી બોરી બધું લાગી ગયું. તો ઓલા પંચ લાગે ને છેલ્લે ઓલો હોલ પાડી બધું ટૂંકમાં થઈ જાય લ્યો ને. ગાઈસ તો કારખાનેથી આવી ગયા ભાઈ. અહીંયા છે ને એટલું બધું કામ હતું ને કે છે ને વ્લોગ બનાવવાનો છે ને ખરેખર વારો ના આવ્યો. અને હવે છે ને આપણે જવું છે જમવા, કારણ કે અંધારું થઈ ગયું. મારો ભાઈબંધ આવે છે બંકો, તો બંકાને લઈને જાય ખાવા. બંકો આવી ગયો છે મસ્તીનું પીળા કલરનું ટી શર્ટ પહેરીને. બ્લિંકિટના ઓર્ડરો કરી દે. સારા એવા રૂપિયા છાપે છે, પણ માણસની ગરીબાઈ માણસને બધું કરાવે. ના યાર, ગરીબાઈ તો હે જ. તો બ્લિંકિટમાં કઈ થતું મારું સેટિંગ કરાવ, હું ઝોમેટોમાં તારું સેટિંગ કરાવું. ઝોમેટોમાં સારું હોય, બ્લિંકિટ એમાં સારું છે ભાઈ. પૈસા થોડું શું હોય, બોલો રાઘવે હમણાં દિલ્હીમાં કર્યું ને કે 10 મિનિટમાં ડિલિવરી થાય છે. રિસ્ક કરીએ લાઈફ. રિસ્ક છે ને, રિસ્ક ખેડે છે અમારું માટી. તો એ ગાડીઓ જર્મન હાક્યો. હવે મસ્તીની હોટલ ગોતી લીધી છે, અને હે ને રાજસ્થાની ખાણો છે હમકો, એટલે હે ને દાળ બાટી આપણે ખાવાના છે. તીખીઓ મોરીમાં હું આમ જોતોય નથી કે આ મોરી વસ્તુ છે. ફૂલ તીખી, આમ ધોળા નીકળવા જોઈએ એવી તીખી હોવી જોઈએ. પછી સવારે ભલે આપણા ધોળા નીકળી જાય. પક્કા લઈ લેતા અહીંયા ઉપાડીને. હાટ યો ભાઈ ફ્રાય કરેલી જોઈ લો. તમે કદી ભાઈડી નહીં હે, પણ અમે દાબી લઈ. તો ભાઈ આજે સાંજે અમારું છે ને જમવાનું થઈ ગયું છે, એટલે અમે વળી પાસે કામ ધંધે લાગી જાય. આ ભાઈ બ્લિંકિટ અને હું ઝોમેટો, અને હજી કીધો ભાઈ આવે એ જેપ્ટોમાં છે. એટલે અમે ત્રણનું છે ને અમારું હચવાઈ ગયું. તો આ ભાઈનો ઓર્ડર છે ને એનો ઠેલો મેં વાહે બાંધી રાખ્યો, એટલે અમે લઈ જઈએ જમવાનું. સોરી, બ્લિંકિટમાં અહીં જમવાનું ના હોય કાં, એટલે પડીકા છે આની અંદર ભાઈ. ને કેવાના પડીકા એ તમે સમજી ગયા, બાલાજી વેફરના કેળા હે, કેળા પેડા છે, ઘણું બધું છે ભાઈ. તો ગાંધીનગર ને અમદાવાદ ને ઘણી જગ્યાએ ડિલિવરી આવી તો જરીક દેતા હોય ને 2 પૈસા અમે કમાવી. સો ધેટ્સ ઇટ ફોર ટુડે ગાઈસ. આજના વ્લોગ માટે આપણે એટલું જ રાખી. અને ભાઈ નવું નજરાણું તમને કેવું લાગ્યું મને ખાસ કમેન્ટ કરીને કહેજો. હમણાં ભાઈ એની પાછળ હું એટલો વ્યસ્ત હોઉં ને કે વાત પૂછું. વ્લોગ વિડીયો કે કંઈ કોમેડી રીલું બનાવવાનું છે ને હુજતું નથી. મેં કીધું આ જ રીતે આપણે કરી નાખીને એટલે ભાઈ વાંધો ના આવે. એટલે અમે છે ને ટ્રાન્સફોર્મરની પાછળ છે ને હારીપટનો લઈ ગયો. પણ તમારું બધાનો સપોર્ટ એ ખરેખર યાર દિલથી બહુ મસ્ત મજાનો છે. તો આ સાથેનો ભાઈ આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી તો ભારી મજા આવવાની છે. જોતા રહેજો ભાઈ. થોડાક દે આપણે હમણાં રખડવાનું જ છે, નકરું રખડવાનું છે. મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં બધાને રામે રામ ડેરાન.